કૃપાળુ દેવે ખૂબ જ ભાર આપીને કહ્યું છે કે બીજું કશું શોધમાં એક સત્પુરુષને ખોળી લઈને તેમના ચરણ કમળમાં સર્વ ભાવ સમર્પણ કરીને ચાલ્યો જા. એક સત્પુરુષને ખોળી લઈને તેમના ચરણોમાં, તેમના ચરણ કમળમાં સર્વ ભાવ સમર્પણ કરીને ચાલ્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે. કેટલી મોટી અને ખુલ્લમ ખુલ્લી ગેરંટી આપી કૃપાળુ દેવે. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે સત્પુરુષ એટલે કે પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ એ જ એકમાત્ર સાધન છે. અજ્ઞાનથી બંધન છે અને જ્ઞાનથી મુક્તિ છે. પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ દ્વારા આપણને આપણું આપત સ્વરૂપ ઓળખાય ત્યારે જ મોક્ષ માર્ગ ચાલુ થાય. આપણે કેટલા બધા પુણ્યશાળી, કેટલા બધા ભાગ્યશાળી કે આવા કળિયુગમાં આપણા જેવા બરકત વગરના માલને દાદાએ ઊંચકી લીધા અને હાથ પકડીને મોક્ષ માર્ગે બેસાડી દીધા. ખરેખર તો આપણે મોક્ષને લાયક નહોતા, અરે સંસાર માટે લાયક નહોતા, પણ એ મોક્ષ માટેની પાત્રતા, ઉપાદાન પણ દાદાએ જ તૈયાર કરી આપ્યું. અને માત્ર આત્મજ્ઞાન જ નથી આપ્યું દાદાએ, પણ આવી પડેલા લઈ આવેલા વ્યવહારની મૂંઝવણોમાંથી પણ કેવી રીતે મુક્ત થવું તેને પણ સચોટ ઉકેલ દાદાએ આપીને આપણને મુક્ત કરાયા છે. વ્યવહાર અને નિશ્ચય બંનેમાં આપણને ઉર્ધ્વત્વ તરફ લઈ જનાર અને માત્ર આપણા જ કલ્યાણ માટે ખટપટ કરનાર એવા ખટપટિયા વિતરાગ દાદા ભગવાન આપણને મળ્યા. આપણે તેમને જોયા, તેમને સ્પર્શ્યા, તેમને સાંભળ્યા, તેમને માણ્યા અને આજે પણ એમના આ જ્ઞાનના વારસદારો એવા આ આપતપુત્રો થકી આ લાવો આજે પણ આપણે માણી રહ્યા છીએ. તો પછી આપણાથી વધુ પુણ્યશાળી કે ભાગ્યશાળી તો બીજું કોણ હોઈ શકે? આ જ વાતને કવિરાજના એક પદ દ્વારા કીબોર્ડ પર સંભળાવશે જ્યોતિ મહેતા. કવિરાજનું પદ છે, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. જ્યોતિ મહેતા કીબોર્ડ પર. અમે કેવા
બહુ સરસ જ્યોતિ મહેતા, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.
આપણે ખરેખર ખૂબ જ પુણ્યશાળી અને ભાગ્યશાળી છીએ. તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણને એકલું જ્ઞાન જ નહીં પણ વિજ્ઞાન પણ મળ્યું છે. જ્ઞાન તો બધે જ છે. આ બહાર બધે જે દેખાય છે બધી વ્યક્તિઓમાં, ઝાડ પાન વસ્તુઓમાં બધે જ જ્ઞાન છે. પણ વિજ્ઞાન છે એ માત્ર ને માત્ર સજીવન મૂર્તિ હોય ત્યાં જ હોય. એટલે કે જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષના હૃદયમાં જ વિજ્ઞાન હોય, બાકી બીજે ક્યાંય વિજ્ઞાન ના હોય. એટલે મૂર્ત અને તેની અંદર પ્રગટ થયેલું અમૂર્ત, એવા મૂર્તામૂર્ત જ્ઞાની પુરુષ હોય ત્યાં જ વિજ્ઞાન હોય. અને આપણે ખરેખર કેવા ભાગ્યશાળી, કેવા પુણ્યશાળી કે આ પંચમ આરાના રિજેક્ટેડ રબીશ માલને દાદાનું જ્ઞાન મળી ગયું. દાદાનું આ અક્રમ વિજ્ઞાન જે ઋષભદેવ ભગવાનના હૃદયમાં હતું, ઋષભદેવ ભગવાનના સમયમાં જે ખુલ્લું થયું હતું એ પછી ક્યારેય ખુલ્લું નથી થયું. એ અક્રમ વિજ્ઞાન આપણને મળી ગયું અને આપણને આપણો મોક્ષ માર્ગ લાભી ગયા. આ દાદાની કરુણા અને કૃપાનો ઉપકાર તો કેવી રીતે ભૂલી શકાય. પણ હા, એમની આ કરુણાની સામે, એમના આ ઉપકારની સામે એટલું ચોક્કસ કરી શકાય કે અનંત અવતાર આપણે આ દેહ માટે ગાળ્યા છે, તો આ એક અવતાર આત્મા માટે ગાળી લઈએ એવો નિશ્ચય ચોક્કસ હોવો ઘટે.